કર્યું હતું? સ્વાધ્યાય 2.2 આપણે ડન કમ્પ્લીટ પૂરું કરી દીધું. બરોબર. યસ. તો વધ્યા આગળ ત્યાંથી જ આજે આપણે જોવાની છે સ્પીયરમેનની રીત. જ્યાં ક્રમાંક સહસંબંધની રીતથી સહસંબંધાંક જોવાનો છે. ક્રમાંક સહસંબંધની રીતથી સહસંબંધાંક જોવાનો છે. તો એમાં પહેલું જ આપણે જોવાનું છે ક્રમાંક સહસંબંધની રીતથી સહસંબંધાંક મેળવવાના સૂત્ર. તો સૂત્રમાં જો વાત કરીએ તો સ્પીયરમેનની ક્રમાંક સહસંબંધની રીત. સ્ટેટ અને એકાઉન્ટની બુક નથી આવી. કોને નથી આવી? આ ઇનાયત અલી. શેની બુક નથી આવી? હા, આપણે છે ને સ્ટેટ એકાઉન્ટની બુક આવવાની પણ નથી. એનું સીધું રીઝન છે કે આપણે ફક્ત ટેક્સ્ટ બુક પર જ ધ્યાન આપવાનું છે. બરોબર. આપણે આમાં કઈ વાંચવાનું હોતું નથી. આપણે આમાં પ્રેક્ટિસ જ કરવાની. પ્રેક્ટિસમાં વધુ વધુ પ્રેક્ટિસ કોની કરવાની છે? ટેક્સ્ટ બુકની. અને ટેક્સ્ટ બુકની વધુ પ્રેક્ટિસ કરવાની હોય એટલા માટે આપણે આ બુકની કોઈ જરૂર છે નહીં. ઇકોબીઆમાં શું તમારે મુદ્દા થિયરી બધું વાંચવું પડે. હા, આ સન્ડે છે સ્ટેટનો લેક્ચર સવારે 8 વાગ્યામાં. ઇટ ઇઝ ફર્સ્ટ ટાઈમ ઓન સન્ડે. પહેલો સન્ડે ભરવા માટે તૈયાર. આ સન્ડે આવશે ને કદાચ આવતા સન્ડે આવશે. 2 સન્ડે છે એટલે લાગી જ જાઓ. હા, દર રવિવારે હોય એવું નહીં. હા, મને લાગશે ત્યાં સુધી લઈશું. મારે 31 ડિસેમ્બરે કોર્સ પૂરો કરવાનો છે. 31 ડિસેમ્બરે કોર્સ પૂરો થાય ત્યાં સુધી લેવો. હા, એ રીતે મારે લેવાનું છે. અને સવારે 8 વાગે જ લેવો પડે એનું 2 રીઝન છે. 2 રીઝન છે. જો એક છે 9 વાગે લેક્ચર લઈ ન શકાય કારણ કે 9 વાગે તમારી એક્ઝામ હોય. બરોબર. તો પછી 10 વાગે પણ ન લઈ શકાય કારણ કે 10 વાગે હજી ક્યારેક કોઈની એક્ઝામ પૂરી થઈ હોય ન થઈ હોય. હા, એટલે એ લેક્ચર સીધો કેટલા વાગે જાય? સીધો કેટલા વાગે જાય? 11 કે 10:30. બરોબર. તો પછી ભવિષ્યમાં એવું બને કે 11 નો લેક્ચર લેવો હોય ત્યારે તો મેં ટાઈમ સ્લોટ ખાલી રાખ્યો છે. એટલે 8 વાગે કર્યો છે. બરાબર. હા, સવારે 6 વાગ્યામાં મારે નથી જાગવું ને તમારે નથી જાગવું. હો, હા, આખું અઠવાડિયું 6 વાગે જ જાગીએ છીએ. ઓલું નાનપણમાં છે ને. હા, હા, નાનપણમાં ઓલું આપણે શું કહેવાય વડીલો ઘરના કહેતા હોય અત્યારે સ્કૂલે જઈએ નહીં ત્યારે મજૂરી કરવી પડશે એમ. હા, અને હવે એવું થયું કે ત્યારે સ્કૂલે ન ગયા ને તો અત્યારે દરરોજ સ્કૂલે જવું પડે છે. એટલે હું તો ગયો તો પણ તમારી વાત છે. સારું, કેટલા લોકો હાજર છે? 264. ઘણા બધા ઓછા છે. એક કોમેન્ટ કરી દેજો. મેસેજ, સોરી. સ્પીયરમેનની ક્રમાંક સહસંબંધની રીત પર આપણે આગળ વાત કરવાની છે. ચાલો સ્ટાર્ટ કરી દે. સ્પીયરમેનની ક્રમાંક સહસંબંધની રીત. ઓકે. આગળ વાત કરીએ તો જ્યારે એક્સ વાયના અવલોકનો પુનરાવર્તન ન થતા હોય. એક્સ વાયના અવલોકનો પુનરાવર્તન ન થતા હોય એટલે કે એક્સ અને વાયના અવલોકનોને વારંવાર રિપીટેશન ન થતા હોય. બોલો મેસવાબેન, શું પ્રશ્ન છે?
હા, ઈ થઈ જાય. એનો ઈ પ્રશ્ન તમારે નથી કરવાનો. તમે અહીંયા ધ્યાન આપો, જે ભણાવીએ છીએ ને એમાં ધ્યાન આપો. હા, બરોબર. તો જ્યારે એક્સ વાય ના અવલોકનો પુનરાવર્તન ન થતા હોય તો આર નું સૂત્ર પુનરાવર્તન ન થતા, એટલે આર નું સૂત્ર આર ઇઝ ઇક્વલ ટુ હા, વિથ મેથ્સ એટલે સ્ટેટ. ઓકે, તો r is equal to 1 minus 6 sigma d square divided by n square minus 1. હવે જો અહીંયા r એટલે સહસંબંધાંક તમને ખબર છે, n એટલે કુલ અવલોકનોની સંખ્યા એ પણ તમને ખબર છે. બરોબર. ત્યાર પછી d મેળવવું આસાન નથી. d મેળવવાનું છે. d ખબર છે? નહીં. d ખબર નથી. ડી ખબર નથી. તો ડી મેળવવા માટે rx એટલે ચલ x નો ક્રમાંક, ry એટલે ચલ y નો ક્રમાંક, ડી એટલે rx માઇનસ ry. જે લોકો પેલા યુટ્યુબ ના લેક્ચરમાં જોડાણા હતા ને એને ખબર છે. યુટ્યુબ ના લેક્ચરમાં જોડાણા તેને ખબર છે. બરોબર. મેં કોષ્ટક સમજાવ્યું હતું. તમને અત્યાર સુધીના દાખલાની જેમ શું આપ્યું હશે? x આપ્યું હશે, y આપ્યું હશે. આ x ને અહીંયા, y અહીંયા, પછી x ના ક્રમ આવશે rx, y ના ક્રમ આવશે ry, અને ત્યાર પછી d આવશે rx માઇનસ ry, અને છેલ્લે આવશે d. આનું ટોટલ હંમેશા કેટલું આવશે? 0. હંમેશા કેટલું આવશે? 0. તો x, y, rx, ry, ત્યાર પછી d ઇઝ ઇક્વલ ટુ rx માઇનસ ry અને d સ્ક્વેર, એટલે આપણે શું લેવાનું થશે? rx માઇનસ ry માં જે કિંમત આવે એટલે ક્રમાંકોના તફાવતોના વર્ગોનો સરવાળો. ક્રમાંકોના તફાવતોના વર્ગોનો સરવાળો. ડન. હાલો, આમાં કોઈને કઈ પ્રશ્ન? પ્રશ્ન હોય જ કોમેન્ટ કરશે, બાકી કોઈ કોમેન્ટ ન જોઈએ. જો ઘણી વખત તમને ક્રમ ડાયરેક્ટ આપી દીધેલા હોય, ઘણી વખત ફરીથી તમને ક્રમ આપી દીધેલા હોય, ઘણી વખત ક્રમ આપેલા ન હોય. હા, જો xy એટલે x અને y ને અવલોકન તમને જેમ ગુણન પ્રઘાતની રીતમાં આપતા હતા એમ જ આપશે. તમારે એના ક્રમ આપવાના, rx અને ry. ક્રમ કેવી રીતે આપવાના? ઉતરતા ક્રમમાં, જેમ તમે સ્કૂલમાં નંબર મેળવો છો એ જ રીતે. સૌથી વધારે જેનો ક્રમ નંબર હોય, સૌથી વધારે જેનું માર્ક્સનું ટોટલ, એને આપણે કેટલામો ક્રમ આપીએ? પહેલો. એની પછીના ને બીજો, એની પછીના ને ત્રીજો. બસ એ જ રીતે તમારે અહીંયા ઉતરતા ક્રમમાં ક્રમ આપવાના છે. તો d તમને મળશે rx માઇનસ ry અને d સ્ક્વેર મળશે. આ જે મળેલી કિંમત છે એનો આપણે શું કરવાનો? વર્ગ કરવાનો, જેથી અહીંયા તમને સિગ્મા d સ્ક્વેર મળશે. હાલો, ક્લિયર? હું ઉપર પ્રશ્ન પૂછો. ઓકે, કોઈ નો કોમેન્ટ? પ્રશ્ન સિવાય કોઈની કોમેન્ટ નહીં. પ્રશ્ન સિવાય કોઈની કોમેન્ટ નહીં. હાલો, હવે પૂછો જીન પ્રશ્ન. કોને પ્રશ્ન છે? એ બેન, થોડીક વાર શાંતિ રે. આર એટલે રેન્ક. એ એક માઇનસ એવું સૂત્ર છે. એ સ્પીયરમેને એ રીતનું સૂત્ર બનાવ્યું છે. અને મેસવાબેન, હજી આપણે વાર છે. મેં અહીંયા સ્પષ્ટ લખ્યું છે એક્સ વાય ના અવલોકનો પુનરાવર્તન ન થતા હોય. હવે પુનરાવર્તન ન થાય તો સીએફ ક્યાંથી મેળવવું પડે? હા, અને સૂત્રમાં 6 કેમ ને 1 કેમ ની પ્રશ્નો થયા, એ તમે બાલભવનના પ્રશ્નો પૂછ્યા છે.
6 કેમ ને 1 કેમ ને આ એનું પછીનો આવવા તો દે પેલા આ 1 તો સમજો પેલા એ બધું આવશે અધૂરું ક્યાંય છોડીને હું નથી જવાનું હા પેલા જેની જાન જતી હોય ને એના ગીત ગવાય જેના લગ્ન 2 દી પછી હોય એના ગીત અત્યારથી ન ગવાય હા હાલો આગળ વધ્યા તો પેલું તો rx એટલે ચલ x નો ક્રમાંક ry એટલે ચલ y નો ક્રમાંક d એટલે rx ry અને d સ્ક્વેર એટલે જે તમે ક્રમાંકનો તફાવત લીધો એ બધાનો શું કરવાનો વર્ગ તમારો કોષ્ટક અહીંયા 6 ખાનાનું બનશે x y પછી બંનેના ક્રમ ઘણી વખત તમને રકમમાં ક્રમ શબ્દ આપી દીધેલો હશે તો તમારે આ લખવાની જરૂર રહેશે નહીં ત્યાર પછી d is equal to rx minus ry અને સીધું r સ્ક્વેર કમ્પ્લીટ હાલો વધ્યા આગળ તો જો ત્યાં આપ્યું છે આગળ આપેલા ચલ x અને y ના અવલોકનો પુનરાવર્તન થતા હોય અહીંયા ન થતા હોય નહીં થતા હોય ઇટ્સ માય મિસ્ટેક્સ ઓકે ન કાઢતા રહી ગયો આપેલા ચલ x y ના અવલોકનો પુનરાવર્તન થતા હોય તો આપણું સૂત્ર શું આવશે 1 માઇનસ 6 સિગ્મા ડી સ્ક્વેર પ્લસ cf n સ્ક્વેર માઇનસ 1 જ્યાં rx એટલે ચલ x નો ક્રમાંક ry એટલે ચલ y નો ક્રમાંક d as it is rx minus ry સિગ્મા ડી સ્ક્વેર as it is ક્રમાંકોના તફાવતના વર્ગનો સરવાળો n એટલે અવલોકનોની કુલ સંખ્યા પણ અહીંયા cf એક નવું આવ્યું બરોબર હવે એમાં જો ધ્યાન આપો પહેલું તો તમને x અને y આપી દીધેલો હશે x અને y શું કરી દીધેલો હશે આપેલો જ હશે જેમ જૂની પેટર્નમાં આપતા તેમ એના પરથી તમે rx અને ry મેળવવા જાવ હવે અહીંયા 15 છે ને અહીંયા 15 છે અહીંયા 18 છે અહીંયા 12 છે અહીંયા 4 છે અહીંયા 16 છે તો તમે આને પહેલો ક્રમ આપ્યો હવે 16 ને બીજો ક્રમ આપ્યો 15 ને તમારે ક્રમ આપવાનો થયો 15 ને ક્રમ આપવાનો થયો તો 15 ને કયો ક્રમ અપાશે તો પહેલો બીજો અપાઈ ગયા એટલે હવે તમારે આપવાનો છે ત્રીજો પણ ત્રીજો ક્રમ 2 વખત આવે એટલે ત્રીજો અને ચોથા બેયની સરેરાશ લેવાની ત્રીજા અને ચોથાની સરેરાશ એટલે કેટલી આવશે 3.5 કેટલી આવશે 3.5 પછી 12 ને પાંચમો 4 ને છઠ્ઠો ડન જો 18 ને પહેલો ક્રમ આપ્યો 16 ને બીજો આપ્યો 15 ને તમારે ત્રીજો ક્રમ આપવાનો હતો 15 2 વખત આવી ગયા 15 કેટલી વખત આવ્યા 2 વખત આવ્યા એટલે તમારે કયો ક્રમ આપવાનો થાય ત્રીજો અને ચોથો કયો ક્રમ આપવાનો થાય ત્રીજો અને ચોથો તો તમે કઈ રીતે આપશો 3 + 4 પ્લસ ભાગ્યા 2 3 + 4 ભાગ્યા 2 1 મિનિટ થઈ ગયું રેડી જો 3 વખત આવે તો કઈ રીતે કરવાનું 3 + 4 + 5 ભાગ્યા 2 3 + 4 + 5 ભાગ્યા 2 2 નહીં ભાગ્યા 3 3 + 4 + 5 ભાગ્યા 3 જેટલા અવલોકનો આવે એ અવલોકનો અહીંયા જો 15 2 વખત હતું એટલે 3 + 4 ભાગ્યા 2 કર્યા 15 3 વખત હોત તો 3 + 4 + 5 ભાગ્યા 3 કરત 15 5 વખત હોત તો 3 + 4 + 5 + 6 + 7 ભાગ્યા 5 કરત જેટલા અવલોકનો આવે એ બધાયના ક્રમ લઈ લેવાના એ બધાયના ક્રમ શું કરવાના લઈ લેવાના જેટલી વખત હોય એટલી વખત ક્રમ લખી નાખવાના એનો સરવાળો કરવાનો ભાગ્યા જેટલી વખત તમારે અવલોકન પુનરાવર્તન થયું હોય એટલા વડે ભાગાકાર કરવાનો જીતભાઈ આ ફરીથી સમજાવતો તો શું કર્યું મેં
2 વખત આવે તો ત્રીજો અને ચોથો લીધો, 3 વખત આવે તો ત્રીજો ચોથો પાંચમો લીધો, 4 વખત આવે તો ત્રીજો ચોથો પાંચમો છઠ્ઠો. એટલે જેટલી વખત ક્રમ આવે એટલી વખત તમારે શું કરવાના? ક્રમના ટોટલ કરવાના ભાગ્યા જેટલી વખત અવલોકન પુનરાવર્તિત થતું એટલા વડે ભાગાકાર કરવાનો. હાલો હવે જેને પ્રશ્ન હોય પૂછી લો. પ્રશ્ન હોય એના સિવાય કોઈ નહીં. હા બોલો ભાર્ગવીબેન, શું પ્રશ્ન છે? વી આર વેઇટિંગ. આટલા બધા વિદ્યાર્થીઓ વેઇટ કરે છે. 2 ક્રમ પર આવે તો 244 એમ લેવાનું ને. 2 ક્રમ પર આવે તો 244 કેવી રીતે લેવાનું? તો 2 અને 3 લેવાના. 2 અને 3 લેવાના. 2, 3, 4 નહીં. જો 15 બીજા ઉપર હોત તો 2 + 3 ભાગ્યા 2. તમારું અવલોકન જેટલી વખત પુનરાવર્તન થાય ને એટલા ક્રમનો સરવાળો કરવાનો. 2 વખત થાય તો 2 અને 3. એ 5મા ક્રમે પુનરાવર્તન થતું 5 અને 6. બરોબર? તમે જેટલા ક્રમ આપી દો છો, જેટલા ક્રમ આપી દો છો, એ ક્રમ પછી જે ક્રમે પહોંચ્યા હોય ને ત્યાંથી એટલો સરવાળા ક્રમનો કરવાનો. 2 વખત પુનરાવર્તન પામતું હોય તો જેટલા ક્રમે પહોંચ્યા ત્યાંથી 2 ક્રમ લેવાના. 3 વખત પુનરાવર્તન પામતું હોય જેટલા ક્રમે પહોંચ્યા ત્યાંથી 3 વખત લેવાના. 5 વખત પુનરાવર્તન પામતું હોય તો જેટલા વડે પહોંચ્યા ત્યાંથી 5 વખત લેવાના. હા, 2 વખત પુનરાવર્તન પામે તો ભાગ્યા 2, 3 વખત પુનરાવર્તન પામે તો ભાગ્યા 3, 4 વખત પામે તો ભાગ્યા 4. તમે જેટલી સંખ્યાનો સરવાળો કરો એટલા વડે ભાગાકાર કરવાનો. દાખલા તરીકે તમે 1 થી 6 ક્રમ આપી દીધા અને 7મું અને 8મું પુનરાવર્તન થયું તો 7 + 8 ભાગ્યા 2. બરાબર? 1 થી 5 ક્રમ આપી દીધા અને 6, 7, 8 પુનરાવર્તન થયું તો 6 + 7 + 8 ભાગ્યા 3. હાલો હવે હા, અને તમે જે ક્રમ લઈ લો ને સરેરાશ આપી દો, જે ક્રમ લઈ લો અને સરેરાશ આપી દો એ ક્રમને તમારે ધ્યાનમાં નથી લેવાના. બરોબર? દાખલા તરીકે તમે બીજા ત્રીજા ચોથાની સરેરાશ આપી, 3 વખત પુનરાવર્તન થયા, બીજું ત્રીજું ચોથાની સરેરાશ આપી. બરોબર? તો 2, 3, 4 નહીં લેવાનું, સીધો કેટલામાં લેવાનો? 5. ઓકે, 270 ની આસપાસ લાગે છે ત્યારે. કેટલા છે? હવે જો CF ની ગણતરી સમજાવું છું, અહીંયા ધ્યાન. પહેલા લખવાનું પુનરાવર્તન પામતા અવલોકન. પુનરાવર્તન પામતા અવલોકન. ત્યાર પછી પુનરાવર્તનની સંખ્યા. પુનરાવર્તનની સંખ્યા શું આવશે? m. અને ત્યાર પછી સૂત્ર m3 - m/12. દાખલા તરીકે અહીંયા 15 તમે છે તો 15, 2, 2 નો ઘન માઇનસ 2 ભાગ્યા 12, 8 - 2 ના છેદમાં 12, એટલે 6 ના છેદમાં 12 બરાબર 0.5. કમ્પ્લીટ. આવા જેટલા અવલોકન એક દાખલા પુનરાવર્તન પામે નીચે 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 લખતા જવાના અને એનો શું કરવાનો? કુલ સરવાળો. શું કરવાનો? એનો કુલ સરવાળો. જેટલા અવલોકન પુનરાવર્તન પામે બધા લખતા જવાના. હા, દાખલા તરીકે અહીંયા 15 હતું, 15 2 વખત આવ્યું તો અહીંયા લખ્યું 15. અહીંયા 2 વખત પુનરાવર્તન પામ્યું તો 2 લખ્યા. પછી સૂત્ર m3 - m/12. નીચે 12 જ લેવાના. 3 વખત 15 આવ્યું તો અહીંયા 3, 3 નો ઘન -3 ભાગ્યા 12. 5 વખત આવ્યું હોય તો 5 નો ઘન -5/12. પછી જો એકની એક રકમમાં x માં 3 અવલોકન પુનરાવર્તન પામતા હોય, y માં 4 અવલોકન પુનરાવર્તન પામતા હોય, 7 એ 7 અહીંયા લખવાના. હા, rx અને ry બંનેમાં એમ જ હોય. હા, કોષ્ટકમાં સાથે નીચે લખવાની સમજાવીશું, કોષ્ટક આવશે ને એટલે. બરોબર? એમ એટલે પુનરાવર્તન પામતા અવલોકનોની સંખ્યા.
પુનરાવર્તનની સંખ્યા. હાલો, હવે કોઈ કઈ પ્રશ્ન ન હોય તો આગળ વધીએ. ખોટો આમાં ટાઈમપાસ તમારો મગજથી ડિફરન્ટ વિચારીને સમય પસાર નહીં કરો, કારણ કે હજી ઘણું બધું આપણે વર્ક કરવાનું છે. ઓકે. સીએફ પછી જ મળે, પેલા ગણતરી થાય પછી સીએફ મળે. ગણતરી પેલા ક્યારેય સીએફ નહીં મળે. હાલો વધીએ આગળ. તો એમ એટલે અવલોકન જેટલી વખત પુનરાવર્તન પામે તે સંખ્યા. ચાલો આગળનો પ્રશ્ન છે, અવલોકનમાં ગાંઠ એટલે શું? આ પ્રશ્ન પૂછાઈ શકે. તો જ્યારે ક્રમાંક સહસંબંધની રીતમાં એક્સ અને વાય પૈકી કોઈ પણ ચલમાં જ્યારે બે કે તેથી વધુ અવલોકનો સરખા મૂલ્યના હોય એટલે અવલોકનમાં પુનરાવર્તન પામે તો અવલોકનમાં ગાંઠ ઉદ્ભવે છે તેવું કહેવાય. આ રામાવત દયા લખવાની પીડીએફ ઓફકોર્સ લખવી જ પડે, એમાં કઈ હાલ જ નહીં. હા, તો આપણે જે અંદર ભણીને આવ્યા, જે કોષ્ટકમાં ભણીને આવ્યા એ જ વસ્તુ છે. ક્રમાંક સહસંબંધની રીતમાં એક્સ અને વાય પૈકી કોઈ પણ અવલોકન ચલમાં જ્યારે બે કે તેથી વધુ અવલોકનો સરખા મૂલ્યના હોય તો અવલોકનમાં ગાંઠ ઉદ્ભવે છે એવું કહેવાય. એટલે કે બે કે તેથી વધુ અવલોકનો એક સરખા મૂલ્યના હોય તો એને અવલોકનમાં ગાંઠ ઉદ્ભવી કહેવાય. ડન. આગળ વાત કરીએ. તો ક્રમાંક સહસંબંધની રીતનો ઉપયોગ ક્યારે થાય? તો પહેલું તો જ્યારે સમષ્ટિના ચલ લક્ષણને સંખ્યામાં દર્શાવવાનું શક્ય ન હોય. સંખ્યામાં દર્શાવવાનું શક્ય ન હોય. ગુણાત્મક માહિતીને આધારે સહસંબંધાંક મેળવવાનો હોય તો ફરજિયાત ફરજિયાત તમારે શું કરવું પડશે? તો ફરજિયાત તમારે ક્રમાંક સહસંબંધ લેવો પડશે. એટલે ગુણાત્મક માહિતી માટે સહસંબંધાંક મેળવવા માટેની એક જ રીત છે. એ કઈ રીત છે? સ્પીયરમેનની ક્રમાંક સહસંબંધની રીત. કઈ રીત છે? સ્પીયરમેનની ક્રમાંક સહસંબંધની રીત. સમષ્ટિમાં જ્યારે એકમોના ચલ લક્ષણને સંખ્યામાં દર્શાવવાનું શક્ય ન હોય તો ફરજિયાત એક જ રીત લેવી પડે ને એને કઈ રીત કહેવાય છે? સ્પીયરમેનની ક્રમાંક સહસંબંધની રીત. ડન. ઓકે, ક્લિયર. વધ્યા આગળ. નેક્સ્ટ આપ્યું છે સમષ્ટિના એકમોના ચલ લક્ષણને સંખ્યામાં દર્શાવવાનું શક્ય હોય પણ પ્રસાર વધુ હોય. પ્રસાર વધુ હોય એટલે નાના મોટા અવલોકનો હોય. નાના મોટા, એક અવલોકન બહુ નાનું હોય, એક અવલોકન બહુ મોટું હોય. એવા નાના મોટા અવલોકનો હોય તો પણ આપણે શું નથી કરી શકતા? તો પણ આપણે આ સ્પીયરમેનની રીતનો જ ઉપયોગ કરવો પડે. કાર્લ પિયર્સન રીતનો આપણે ઉપયોગ કરી શકતા નથી. યસ, એક અવલોકન હોય 2, બીજું અવલોકન હોય 10,000, પછી 5 હોય, પછી 15,000 હોય તો એવી વખતે આપણે ગુણન પ્રઘાતની રીત ઉપયોગ કરી શકતા નથી. ત્યારે આપણે ફરજિયાત કઈ રીત ઉપયોગ કરવી પડે છે? તો ફરજિયાતપણે સ્પીયરમેનની ક્રમાંક સહસંબંધની રીતનો જ ઉપયોગ કરવો પડે છે. કમ્પ્લીટ. વધ્યા આગળ. તો સ્પીયરમેનની ક્રમાંક સહસંબંધની રીતના ગુણ. પહેલો ગુણ, કાર્લ પિયર્સનની રીત કરતા આ રીત સમજવામાં સરળ અને ગણતરીમાં સહેલી છે. બહુ સહેલી છે, સમજવામાં સરળ છે, આસાન રીત છે, ફટાફટ ઉપયોગ કરી શકાય છે. એટલે કાર્લ પિયર્સન રીત કરતા સમજવામાં સહેલી, સરળ અને
આનો સમ 3 માર્ક્સમાં આવી શકે, 5 માર્ક્સમાં આવી શકે. ઓકે, આ બેયમાં આવી શકે, કારણ કે આપણે 3 માર્ક્સનો એક જ સમ છે. 5 માર્ક્સના વિભાગ એફમાં 2 સમ સેક્શન ચેપ્ટર 2 માંથી પૂછાય, તો બની શકે કે 5 માર્ક્સમાં પણ પૂછી લે. બરાબર. ત્યાર પછી ઇન્ટરવ્યુ, સૌંદર્ય સ્પર્ધા, વક્તૃત્વ સ્પર્ધા, સંગીત, નૃત્ય સ્પર્ધા વગેરે જેવી ગુણાત્મક ઘટનાઓના કિસ્સામાં ન્યા કોઈને રેન્ક ન આપી શકાય. ન્યા કોઈને અવલોકન ન કરી શકાય કે આ 30% સારી છે, આ એને 50% સારું બોલ્યા છે, આ એને 70% સારું સંગીત વગાડ્યું છે. એને ક્રમ આપવો પડે. ત્યાં આપણે ક્રમ જ આપીએ છીએ, ખબર ને? હા, તો એ ક્રમ માટે હંમેશા કઈ રીતનો ઉપયોગ થાય છે? ક્રમાંક સહસંબંધની રીત. ત્યાં કઈ રીતનો ઉપયોગ થશે? ક્રમાંક સહસંબંધની રીત. ઓકે, હા. વધીએ આગળ. નેક્સ્ટ છે, જ્યારે માહિતી સંખ્યાત્મક હોય ત્યારે પણ મૂલ્યના પ્રમાણમાં ક્રમાંક આપી શકાય છે. હમણાં આપણે પેલી વાત કરી, ઓલું પ્રસાર વધારે હોય ત્યારે. જો પ્રસાર વધારે છે તો તમે આસાનીથી ગુણન પ્રઘાતની રીત કરી શકો નહીં, અને ગુણન પ્રઘાતની રીત ન થઈ શકે એટલા માટે થઈને આપણે કઈ રીત કરવી પડે છે? આ કેટલી વખત આનો આ પ્રશ્ન થયો કે આ રીતના દાખલા પૂછાય, આ રીતના દાખલા પૂછાય? કેટલામી વખત આ પ્રશ્ન મને કહો ને તમે. આજના દિવસમાં હું જોઉં છું આ 4થી કોમેન્ટ છે. એલા ભાઈ, અહીંયા જે ભણાવીએ છે ને બધું બોર્ડમાં આવવાનું છે. દરેક વખતે છે ને એનો એક પ્રશ્ન નથી કરવાનો કે આ પૂછાય, ઓલું પૂછાય. ના, મને શોખ થયો અહીંયા ડાન્સ કરવાનો, એટલે હું આ રીત લઈને આવ્યો. એમાં શું થયું, મારે આ રવિવાર હું હાવ ફ્રી હતો ને, એટલે મેં રવિવારે એક્સ્ટ્રા લેક્ચર લેવો પડે ને, એટલે મેં આ વધારાના લેક્ચરમાં વધારાની રીત નાખી. હાવ નવરો હતો હું, એટલે આજ વધારાનો એક લેક્ચર મેં બગાડ્યો. જે પણ તમારો લેક્ચર આવ્યો ને, જે પણ કોઈ પણ સબ્જેક્ટનો મનમાં રાખીને બેસો કે લેક્ચરમાંથી તમને બોર્ડમાં ઓછામાં ઓછું 1 માર્ક્સનું પૂછાવાનું જ છે. તમે આખું વર્ષ જ્યારે ભણશો ને ત્યારે ખબર પડશે કે આ ટોપર્સ બેચમાં સ્ટેટિસ્ટિકના 120 લેક્ચર કે 115, 117 લેક્ચર થાય. આ 120 લેક્ચર તમારું 130 ગુણનું પેપર નક્કી કરે છે. એટલે દરરોજનો લેક્ચર તમને 1 માર્ક્સ આપીને જાય છે. ન ભણવા આવ્યા તો તમારે 1 માર્ક્સ ગયો એમ સમજી લેવાનું. હદ હોય યાર, દર વખતે કીધે રાખવાનું, આ કરવાનું, એનો એ જ પ્રશ્ન પાછો આવી રાખે. હા, અમુક પ્રશ્ન કોમન થઈ ગયા. આ કેટલું પૂછાય, આ કેમ પૂછાય, આ નોટબુકમાં લખવાનું? ના, નોટબુકમાં નહીં લખવાનું. હું આવીશ એક ના ઘરે લખી જઈશ, પછી બોર્ડનું પેપર હું લખી જઈશ. હા, છેલ્લે કાંઈ ન હોય તે પ્રશ્ન પૂછે, આ રીત હેલી છે? કેમ તું હેલી હોય તો જ ભણવાનો છો, અઘરી હોય મૂકી દેવાનો છો? બોર્ડ વાળાને કે અઘરી રીત હતી એટલે મેં નથી કરી, રહેવા દો એમ. પાછા એક એવો પ્રશ્ન પૂછે,
હા, આજે આજે બધા જ પ્રશ્નો તમારા સોલ્યુશન કરી દેવા. એકાદનો એવો પ્રશ્ન હોય, સર આજ ખાલી થિયરી જ ભણાવવાના છો, કેમ થિયરી ભણાવતા નથી ભણવું? બોર્ડ વાળાને એમ કઈ પણ થિયરી નહીં પૂછતા, ખાલી દાખલા જ પૂછજો એમ. જવાબ આગળ 3 વસ્તુ આપણે સમજી હતી, 3 ગુણધર્મ આપણે ગુણ સમજાતા. હા, પહેલો ગુણન પ્રઘાતની રીત કરતા આ રીત સમજવામાં પણ સહેલી, ગણતરીમાં પણ સહેલી. બીજું, સ્પર્ધાઓમાં ક્યારેય સંખ્યા આપી શકાય નહીં. સંખ્યા ક્યારે આપી શકાય નહીં, તો એને શું આપવા પડે? ક્રમ જ આપીને ક્રમાંક સહસંબંધની રીત મેળવવી પડે. ત્યાર પછી ક્યારેક સંખ્યાત્મક માહિતી મૂલ્યના પ્રમાણમાં ક્રમાંક આપી અને સહસંબંધાંક મેળવી શકાય, જ્યારે પ્રસાર વધુ હોય ત્યારે ખાસ. અને ચોથો ગુણધર્મ આપણને આગળ આપ્યો છે કે જ્યારે માહિતીમાં પ્રસાર વધુ હોય ત્યારે કાર્લ પિયર્સનની રીત કરતા ક્રમાંક સહસંબંધની રીતનો, સ્પીયરમેનની રીતનો ઉપયોગ વધારે કરવામાં આવે છે. ત્યારબાદ આગળ વધ્યા અને હવે દોષ પર ધ્યાન આપે, મર્યાદાઓ પર ધ્યાન આપે. પહેલી મર્યાદા, તો આ રીતના સહસંબંધાંકનું મૂલ્ય કાર્લ પિયર્સનની રીત જેટલું ચોક્કસ હોતું નથી. ચોક્કસ ન હોય. સહસંબંધાંકનું આ રીતનું જે મૂલ્ય છે એ કાર્લ પિયર્સન જેટલું વિશ્વસનીય ચોક્કસ હોતું નથી. બીજું, ઘણી વખત ક્રમ આપવાનું કાર્ય કંટાળાજનક બને. કેવી રીતે? દાખલા તરીકે તમારે 10 વ્યક્તિઓને ક્રમ આપવો હોય, તમને આપી દેવામાં આવશે. તમે 10 જણા વક્તૃત્વ સ્પર્ધામાં ગયા, 10 જણા નક્કી કરવા, હું આરામથી નક્કી કરી નાખું. પણ 50 જણા બોલવા આવે તો મારે યાદ રાખવું પડે, આ હું બોલીને ગયો તો, ઓલો હું બોલીને ગયો તો, ઓલી હું બોલ્યું હતું. પછી એમાંય પાછું કન્ફ્યુઝન થાય. કોઈ 2-3 એક સરખું સરસ બોલ્યા હોય, હા, તો કંટાળો આવે, કોને બીજો આપો ને કોને ત્રીજો આપો ને કોઈ કયા બેને સરખા આપવાને એમ. બરોબર? હા, એટલે જેમ અવલોકનોની સંખ્યા વધુ એમ આ કાર્ય કેવું છે? કંટાળાજનક. બીજું, દ્વિચલ માહિતીનું આવૃત્તિ સ્વરૂપ હોય ત્યારે આ રીતનો ઉપયોગ કરી શકાય નહીં. દ્વિચલ એટલે શું? દાખલા તરીકે આપણે જે માહિતી જોતા હતા, 2 ચલ વાળી માહિતી. 11માં આપણે જોયું હતું મધ્યક અને મધ્યસ્થની માહિતી, જેમાં 2 ચલ આપેલા હોય. આપણને કમ્પેરિઝન કરાવતા હોય, ખબર કે મધ્યકની રીતે કમ્પેરિઝન કરો, કયા બ્રાન્ડના ટાયર વધારે સારા છે, અથવા મધ્યસ્થની રીતે કમ્પેરિઝન કરો, કયા તેલના ડબ્બા વધારે વેચાયેલા છે. આવી જ્યારે માહિતી હોય ત્યારે ક્રમાંક સહસંબંધની રીત ઉપયોગમાં આવતી નથી. હલો, ડન? ચાલો, તો હવે વધીએ આગળ દાખલા તરફ. જો કંપની આપી છે એથીએફ, વિશ્લેષક 1 દ્વારા ક્રમ અપાયેલા છે અને વિશ્લેષક 2 દ્વારા ક્રમ અપાયેલા છે. અહીંયા તમારે ક્રમ આપવાની જરૂર નથી, સીધે સીધા ક્રમ અપાઈ ગયેલા છે. તો લખીએ કંપની A, B, C, D, E, F કુલ. વિશ્લેષક 1 ના ક્રમને RX કહીશું, વિશ્લેષક 2 ના ક્રમને RY કહીશું. 5, 2, 1, 4, 3, 6. જ્યારે RY 6, 4, 3, 2, 1, 5. હાલો, પૂરું અહીંયા સુધી કમ્પ્લીટ. હા, હવે સીધું ડી મેળવવાનું છે. ડી મેળવતી વખતે સિમ્પલ આપણું સૂત્ર D = RX - RY. તો ડી મેળવી લઈએ. RX - RY કઈ રીતે આવશે? તો RX માંથી RY બાદ કરતા જવાના. 5 - 6 એટલે -1, 2 - 4 એટલે -2, 1 - 3 એટલે -2, 4 - 2 એટલે 2, 3 - 1 એટલે 2, 6 - 5 એટલે 1. તો જો આનું જે ટોટલ છે, હંમેશા સિગ્મા ડી નું ટોટલ કેટલું આવવું જોઈએ? 0. સિગ્મા ડી નું ટોટલ હંમેશા કેટલું આવવું જોઈએ? 0. થઈ ગયું? થાય છે 0?
યસ. હવે ડી સ્ક્વેર કરીએ તો ડી સ્ક્વેર માઇનસ 1 નો વર્ગ 1, 2 નો વર્ગ 4, 2 નો વર્ગ 4, 2 નો વર્ગ 4, 2 નો વર્ગ 4, 1 નો વર્ગ 1, સિગ્મા ડી સ્ક્વેર કેટલા થશે? 18. કેટલા થાય છે? 18. જો આ ક્રમ આપેલા હતા, જો ક્રમ નો આપેલા હોત ને તો આપણે એને ઉતરતા ક્રમમાં ગોઠવીને ક્રમ શું કરવા પડત? આપવા પડત. ઉતરતા ક્રમમાં ક્રમ આપવા પડત, ગોઠવવાના નહીં, ક્રમ આપવાના રહેત. સૌથી મોટી સંખ્યાને પહેલો, સૌથી નહીં, ગોઠવાના નથી, ખાલી ક્રમ આપવાના. ઉતરતા ક્રમમાં ક્રમ આપવાના. સૌથી મોટી સંખ્યાને પહેલો ક્રમ, એનાથી નાની સંખ્યાને બીજો ક્રમ, એનાથી નાની સંખ્યાને ત્રીજો ક્રમ, એમ ઉતરતા ક્રમમાં ક્રમ આપવા પડત. બરાબર? તો જો હવે સૂત્ર લખીએ. R ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ 6 સિગ્મા ડી સ્ક્વેર ડિવાઈડ બાય n સ્ક્વેર માઇનસ 1. આવું સૂત્ર હતું ને? યાદ આવ્યું? હા, બરોબર. તો હવે લખીએ 1 માઇનસ 6 ગુણ્યા 18 છેદમાં n પણ 6, 6 નો વર્ગ માઇનસ 1, 6 ગુણ્યા 18 એટલે 108, 6, 6 નો વર્ગ 36 માઇનસ 1, 36 માઇનસ 1 એટલે 35, 35 ગુણ્યા 6 210. તો 108 ભાગ્યા 210 કરો જીન કેટલા થશે? 108 ભાગ્યા 210 કરો 0.51. તો 1 માઇનસ 0.51. તો R બરાબર 0.49. છે આસાન? છે ને આસાન? રમતા રમતા દાખલો થઈ જાય એવો છે. હાલો તે બીજો દાખલો ગણશો. એક મિનિટ, નો કોમેન્ટ. હા, રવિવારની ટેસ્ટનું શેડ્યુલ આવી જશે. અહીંયા 1 થી 9 ગામ આપ્યા છે અને ગામને ક્રમ આપ્યા છે. સ્વચ્છતા અભિયાન માટે ક્રમ આપ્યા છે અને બેટી બચાવો અભિયાન માટે. 2 અભિયાન ગામમાં ચાલતા હતા. બરોબર. તો ગામ લખીએ. ગામ 1 થી 9 ગામ આપ્યા છે. 1 થી 9 ગામ. તો સ્વચ્છતા અભિયાનના ક્રમ છે અને RX લઈશું. બેટી બચાવો અભિયાનના ક્રમ છે અને શું લઈશું? RY. સ્વચ્છતા અભિયાનના ક્રમ છે અને શું લઈશું? RX. બેટી બચાવો અભિયાન છે અને શું લઈશું? RY. તો RX 4 8 7 1 9 5. 4 8 7 1 9 5. 6 2 3. બેટી બચાવો માટે 6 8 5 1 9 7 3 4 2. 9 7 3 4 2. થઈ ગયું? થઈ ગયું? હવે શું મેળવવાનું? શું મેળવવાનું? ડી. ડી નું સૂત્ર D ઇઝ ઇક્વલ ટુ RX માઇનસ RY. તો -2 0 2 0 0 -2 3 -2 1 કરી દો ટોટલ. સિગ્મા ડી નું ટોટલ કેટલું આવશે? 0. સિગ્મા ડી નું ટોટલ કેટલું આવશે? 0. સિગ્મા ડી ઇઝ ઇક્વલ ટુ 0. થઈ ગયું સિગ્મા ડી નું ટોટલ 0. હવે શું મેળવવાનું? ડી સ્ક્વેર. કેમ? ડી સ્ક્વેર -2 નો વર્ગ 4 0 4
0 0 4 9 4 1 તો સિગ્મા ડી સ્ક્વેર કેટલું આવ્યું 26 યસ સિગ્મા ડી સ્ક્વેર કેટલું આવશે 26 થઈ ગયો ક્લિયર જો સિમ્પલ ગણતરી છે d ઇઝ ઇક્વલ ટુ rx માઇનસ ry d ઇઝ ઇક્વલ ટુ rx માઇનસ ry લેવાનું છે અને d સ્ક્વેર જે તમે d મેળવા છે એના સીધા શું કરવાના છે વર્ગ કરવાના છે જે તમે d મેળવા છે એના સીધા શું કરવાના છે વર્ગ કરવાના છે ઓકે આ સિગ્મા ડી બધાયમાં 0 જ આવે આમાં છેલ્લે વાક્ય લખવાની જરૂર નથી સિગ્મા ડી બધાયમાં 0 જ આવશે તો હવે r નું સૂત્ર લઈએ r ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ 6 સિગ્મા ડી સ્ક્વેર ડિવાઈડ બાય n સ્ક્વેર માઇનસ 1 તો 6 ગુણ્યા 26 ડિવાઈડ બાય 9 નો વર્ગ માઇનસ 1 કારણ કે અહીંયા કેટલા ગામની માહિતી હતી 9 ગામની માહિતી હતી ઓકે તો 6 ગુણ્યા 26 એટલે 156 9 નો વર્ગ 81 માઇનસ 1 156 9 ગુણ્યા 80 156 ના છેદમાં 720 156 ભાગ્યા 720 કરો કેટલો જવાબ આવશે 0.22 એટલે 1 માઇનસ 0.22 તો r બરાબર 0.78 સહસંબંધાંક કેટલો મળશે 0.78 સહસંબંધાંક કેટલો મળ્યો 0.78 કમ્પ્લીટ હા ખાલી સિગ્મા ડી સ્ક્વેર જ નો ગુણાકાર કરવાનો યસ યસ હાલો હવે નો કોમેન્ટ ખાલી પ્રશ્ન હોય એની કોમેન્ટ નો કોમેન્ટ પ્રશ્ન હોય એની જ કોમેન્ટ વચ્ચેથી જોડાઈ જવાનું અને પછી રેકોર્ડિંગ જોઈ લેવાનું બરોબર બે કામ કરવાનું બોલો મેસવાબેન કઈ રીત વાપરવાની એક ક્વેશ્ચનમાં કીધું હશે હા જો ક્રમાંક સહસંબંધની રીત કીધું હોય તો જ ક્રમાંક સહસંબંધી વાપરવાની નહીતર ફરજિયાત ગુણન પ્રઘાતની રીત ખાલી એવું લખ્યું સહસંબંધાંક મેળવો તો ગુણન પ્રઘાતની રીત 1 માઇનસ 0.22 કરજે ને કેલ્સીમાં મેસવાબેન થઈ ગયો હાલો હવે કોઈને કઈ પ્રશ્ન હોય તો બોર્ડ પરીક્ષામાં 3 ગુણમાં પૂછાય મેં પહેલા જ કીધું હવે છે કોઈને કઈ પૂછવાનું ચાલો વધીએ આગળ તો એક જ દાખલો આજે હોમવર્કમાં આપું છું સેક્શન ઈ નો ત્રીજો દાખલો ફરીથી આપણે આવતા લેક્ચરમાં જ્યારે મળશું ત્યારે સ્વાધ્યાય 2.3 ના જ દાખલાઓ ગણવાના છે સ્વાધ્યાય 2.3 ના દાખલાઓને કન્ટિન્યુ કરશું થેન્ક યુ સો મચ ફરીથી મળીએ છીએ નેક્સ્ટ લેક્ચરમાં આવતીકાલે 5:15 વાગે તો જોડાયેલા રહેજો વિદ્યાકુલ સાથે વિદ્યાકુલ ગુજરાતી યુટ્યુબ ચેનલ સાથે થેન્ક યુ